नमस्कार दर्शकों, इंडिजिनस हॉर्स मीडिया में आपका स्वागत है। आज मैं ऐसे व्यक्ति से मिलवाने जा रही हूँ आपको, जिनका नाम है लद्दू बापू। मोरबी से आए हुए हैं और पुराने जो नस्ल है अपनी मालानी मारवाड़ी जो भी बोला जाए, उनके बारे में उनके पास बहुत जानकारी है। तो आइए उनसे बातचीत करते हैं। नमस्ते। नमस्ते नमस्ते। तो यह देखने के लिए कि एक पुराने अश्वपालक अश्व को कैसे परखते या विश्लेषण करते हैं, मैंने अपनी घोड़ी को उनके सामने रखा। यह जानने के लिए कि वे अश्व के कैरेक्टरिस्टिक्स को कैसे देखते हैं, राइडिंग का क्या महत्व है, अश्व खरीदते समय कौन से पॉइंट्स का ध्यान रखते हैं, अश्व के मार्किंग का क्या महत्व है, बाल भंवरी की समझ और पुराने समय के लोग अपने अश्वों को क्या खिलाते थे, यह सब समझने के लिए मैंने अपनी घोड़ी को उनके सामने रख दिया। तो आइए देखें उनका क्या कहना है। मुझे खेद है कि लद्दू बापू केवल गुजराती में बात करते हैं, इसलिए उनकी आवाज़ गुजराती में होगी। આ મારવાડી ઘોડી એમાં આના લક્ષણ કે આ થોડી ગરદન ટૂંકી છે, થોડી લાંબી, અહીંયા આમ લાંક, તે પછી આ બરોબર છે પેર, પછી આ પૂઠું, આ થોડુંક ગોળ હોવું જોઈએ, આ તે પછી એના પગ છે એ બરોબર છે, પછી જેની આ ડાબ છે એ બરોબર છે કે મારવાડ ઘોડાની ડાબ ગોળ ન હોય, એ આમ લાંબી થોડી ચપતરી હોય, એટલે મારવાડ ઘોડીમાં હારામાં હારી ઘોડી. એ પછી મારવાડ ઘોડીમાં આ કાન થોડોક હામો જ પડતો હોય અને એક આ લાંક રહીને યા થોડી ગરદન લાંબી હોય અને આમ લાંક હોય. એ મારવાડી ઘોડીની બધી નસલ છે. બાકી આમાં બધું રેડી છે. એક આનું બંધારણ, બાકી હાઈટને અને ભાગને કોઈ લેના દેના નથી કે મારવાડ ઘોડી 66 હોય 65 હોય, એ બધી વસ્તુ નથી. મેન આ ભાગ હોવા જોઈએ. મોયલો પગ, એની ડાબ સહેજ આમ વર્કિંગ હોવી જોઈએ, ઊભી ન હોવી જોઈએ. એટલે આ મારવાડમાં ભાગ જે આવે એ બધા ઓરિજિનલ થાય. આને કોઈ નસલવાળો ઘોડો ગરદનવાળો બતાવે એનું બચ્ચું થાય, એ થાય મારવાડ ટોપ. तो लद्दू बापू ये बताइए कि आप जब अपने लिए घोड़ी या घोड़ा खरीदने जाते हैं तो कौन से पॉइंट्स देखते हैं? क्या सबसे ज़रूरी है एक घोड़ा या घोड़ी खरीदने के लिए? જરૂરીમાં એ છે કે આની આ ગરદન લાંબી હોવી જોઈએ, પછી આ બેઠેલ ન હોવું, પછી આ આમ થોડુંક આ ચોરસ છે ને એ આમ ગોલ હોવું જોઈએ, બાકી એ થોડીક લેન્થ એ હોય. લંબાઈ એટલે હા, આમ આખી લાંબી કોઠો એ તો બરોબર છે, પણ એની લંબાઈ હોય ને આની થોડી, અને આ કાન થોડીક લાંબી હોય અને આમ હોય, એટલે એ વધારે મારવાડની જરૂર. પછી આ પગ, પગની ડાબ આમ આમ ગોરની, આમ લાંબી ડાબ અને સેજ આમ, અને પતલા પગ, આ મારવાડની ખાસિયત. ને બાકી આ ઘોડી સારી જ છે એમ. तो ये तो आपने घोड़ी के लिए बताया। अगर घोड़ा खरीदना है तो क्या ये सेम पॉइंट्स ज़रूरी है? ઘોડો કે ઘોડી જોવાનું ઈ જ પહેલા, એની લેન્થ, પગ, પગ જાડો અને આમ ગોર, એ મારવાડમાં પોઈન્ટ કાપે. लेंथ का मतलब दर्शकों आपको बता दूं कि हाइट की बात नहीं कर रहे हैं, ये जो बैरल की लेंथ है उसकी बात कर रहे हैं लद्दू बापू। हाइट के बारे में आप क्या कहना चाहते हैं? હાઈટ તો 59 થી ચાલુ થાય મારવાડ, 59 થી 62 કોક હોય, 60 61 59 60 61. કાન હાવ આમ નહીં, કાન અહીંથી એ આમથી આમ જરીક જોડવો જોઈએ, પછી આટલો જાડો નહીં, થોડો પાતળો કાન, ગોર નહીં કાન,
મેન ગરદન, પગ હમ અને લેન્થ, આ મારવાડમાં પેલું જોવાનું. પછી મોઢાનો શેપ બરાબર. એ આમ નહીં હોવો જોઈએ, આમ સપાટ હોવો જોઈએ. બાકી હાઈટને ને આ કોઈ કહે ને કે 67 છે ને 64+ છે ને, એ બધી વસ્તુ નથી મારવાડમાં. મારવાડમાં જૂની નસલ તમે તપાસ કરજો, એ અહીંથી જ ચાલુ થાય, 59 થી 61, કોઈ હોય 62. अच्छा, ये पुरानी मलानी या मारवाड़ी जो नस्ल है वो शुरू कहाँ से हुई थी, कहाँ, कौन से? સરોર બનાસકાંઠો, अच्छा. ભીલડીની આજુબાજુ, થરાથી આગળ, એ ભીલડી એરિયો રહ્યું ને, બનાસકાંઠો આખો છે પણ ભીલડીની આજુબાજુ જે પાકે એવું બીજે ઘોડું ન પાકે. એ ધરતીનો પ્રતાપ હોય. બાકી તો અત્યારે આ બધા ઘોડા ફરી ગયા, કાઠિયાવાડીને મારવાડ બતાવે, મારવાડને આ બતાવે, કોઈ આ બતાવે, એટલે આ બધું મિક્સ થઈ ગયું છે. એટલે આમાં પોઈન્ટ ઘટવાના કારણ ઈ છે. એટલે બાકી આમાં આ છે મારવાડ. लड्डू बाबू, ये बताइए कि जब राइडिंग के लिए आप घोड़ा या घोड़ी खरीदने जाते हैं तो क्या क्या देखते हैं? દેખવામાં આ ઘોડી ગરીબ, હોજી, અમે હોજી કઈ દેશી હિસાબમાં કે આ ઘોડી હોજી છે. પછી આના ઉપર તંગ લગાવી એટલે કાંઈ બોલે નહીં, કાન આમ બઠ્ઠો ન કરે કે આમ કાંઈ એમ ન કરે, બીજું ત્રીજું, तूफान न करे. એટલે એ ખાનદાન ઘોડી કહેવાય. પછી તંગ લગાવ્યા પછી ઉપર બેહો, પછી રવાની થાય, આટો નાખીને આવે, પછી ભાઈ બેહે, પછી જઈને આવે. પૂંછડું આમ વાહે ન ડગાવી જોઈએ, પૂંછડું ડગાવીને આમ હાલે તો એ કાન બઠ્ઠો કરે, એટલે એ ખાર કહેવાય, એટલે એ મનમેલી કહેવાય. એટલે અમે એ જોઈએ એમ રાઇડિંગ માટે. બાકી તો આ ભમરાની જોઈ કે આ દેવમણ છે, આ ભમરી ઊંચી છે, અહીંયા હોય, અહીંયા હોય, આમાં બે હોય, એટલે એ બધા તો એના લક્ષણમાં જાય. પછી આ ભમરી અહીંયા હોય, આ ભમરી અહીંયા હોય, અહીંયા હોય, એ બધા લક્ષણમાં જાય. બાકી ઘોડી હોજી હોય કે આમ તંગ બાંધો, કાંઈ બોલે નહીં, આમ નમ તંગ કરવા દઈએ, લગામ દીધા વગર, ડામણ દીધા વગર, એવી ઘોડી એમ પસંદ કરી. बराबर. ઘોડા તો બધા ઘોડા જ હોય, પણ એ લગાડે તમને નવા હવા. કોઈ છોકરા હોય ઓના માટે ઈ ખરાબ. એટલે આ ઘોડી આવી ગરીબ જો ને, મારવાડીનું જ લોહી ઠંડુ. તો આ ઘોડી રહી ને ઈ ગરીબ છે. આ દરી નાખી, આ કાંઈ બોલતી નથી. પછી આ તંગ માંડો તમે. यहाँ लड्डू बापू हमें बताते हैं कि जब आप सवारी के लिए अश्व चुनते हैं तो यह देखना चाहिए कि जब आप अश्व पर सैडल डाल रहे हों तो वह अपने कान नीचे न करे, अपनी पूंछ न फटकारे, और चाहे सवार कोई भी हो, अश्व पीछे के पैर पर न उठ खड़ा हो, बल्कि वह सहजता से चले. कुल मिलाकर जिस अश्व या घोड़ी पर आप सवारी करने जा रहे हैं उसका स्वभाव शांत होना चाहिए. એટલે આ ઘોડી ખાનદાન ગરીબ, हाँ અમે એને દેશીમાં ગરીબ કહી હમ. કે આ તંગ બાંધો, हाँ આ તંગ તાણ્યો, એ કાંઈ બોલતી નથી, આને એમ પસંદ કરી. આ તંગ બાંધી हाँ અને માથે તમે સવારી કરો એટલે બોલે નહીં, તમે બેહો, ભાઈ બેહે, જાય આવે, જાય આવે. એટલે અમે આને ખાનદાન કહી, જાતવાંત કહી. એટલે આ ઘોડી અમને પસંદ આવે ને અમે એ ખરીદી. હવે આ જો કાન બઠા કરે તો એમ ન લઈ, પછી માથે બેહીને હાંકો, પૂછડું આમ કરે તો એમ ન લઈ. સિવાય કે આને અહીંયા ભમરી ને એવું હોય, हाँ એને ગોમ કહેવામાં આવે, એ એમ ન લઈ. बराबर. વાહે પગમાં આવે, મને ફીસી ગોમ કહી. એટલે આ જૂના શાસ્ત્ર એમ કે અમે જે જૂનવાણી રાખી છે એવી રીતે. બાકી કાંઈ બહુ ખોટું મને એમાં હોતું નથી. આ બધું રહ્યું ને, કોઈ આ ખોટું વાળા કોઈ મૂકી આવ્યું, કોઈ નથી મૂકી આવ્યું મહાજનમાં, કે કોઈ મફત દઈ દીધા, પૈસા ઓછા આવે એના સિવાય કાંઈ નથી. બાકી તો આપણા કર્મમાં માંડવું ઈ થાય, જનાવર શું કરે. लड्डू बापू, मार्किंग के बारे में थोड़ा बताइए. માર્કિંગમાં આ કલર, આ પૂરો પટ્ટો, આ ચારે પગ, આ કલર, હારામાં હારા માર્કિંગ અમે ગણીએ એમ. પણ મૂળા ગરીબ હોય ને એટલે સારું. માર્કિંગમાં આ પૂરો પટ્ટો હોય, આ ભમરી હારી હોય, અહીંયા દેવમણ હોય, એટલે એ ઉત્તમ ગણે એમ કે આ હારી ઘોડી. देवमणि क्या होता है, समझाइए. અહીંયા લીટું હોય આમ આટલું, ઓલી કાલી ઘોડીને હે ને આ એને દેવમણ કી.
એટલે આ બાબમાં આવે એમ કે કોઈ કે આને ઠાઠડી છે ને કોઈ કે છે ગોમ છે ને, પણ એક દેવમણ હોય એટલે એ હારામ હારી. अच्छा, पंच कल्याण सपोज नहीं है, 2 पैर सफेद है, 2 पैर नहीं है, तो क्या वो अच्छा है હા मार्किंग? અચ્છા અચ્છા. और कौन कौन से मार्किंग अच्छे हैं? 2 પગ, પટ્ટો, ખાલી ટીલું, પછી ખાલી ટીલું જોવું જોઈએ, પછી વચ્ચે અહીંયા એક હોય ને વચ્ચે ખાલી હોય એ નહીં. ये नहीं सारो. હા, 2 પગ આગલા હોય તો ભલે, પાછલા હોય તો ભલે, પછી ડામ ઓલા હોય क्रॉस. ક્રોસ, એમાં ડાબો મોયલો અને જમણો વાહેલો એ હારો એમ. એ સુકનમાં ગણે કે આ બીજી તેમ. બાકી એથી નુકસાની કોઈ નથી. ઊંધું હોય તો તોય આમ સારું ન લાગે એ સિવાય કોઈ ચીજ નથી. ઊંધું હોય તો એ ઊંધા કહે કે ઊંધા પગ છે એમ, બાકી બીજી એમાં તકલીફ કોઈ નહીં. અને 3 પગ હોય આમ રૂપ એનું ઉયું જાય. આ પંચકલ્યાણ છે અને 3 હોય તો આખી ઘોડી જુઓ તો પગ 3 છે એટલે એનું રૂપ વયું જાય, સિવાય કાંઈ નથી. બાકી જે ખાનદાન હોય એ ખાનદાન હોય એટલે બસ બીજું હોજી હોય, હાલચાલ સારી હોય. અને આવી ગરીબો અમે આમ પસંદ કરીએ કે આમ જાઓ ત્યાં કાન બઠા કરે ને બટકું ભરવા દોડે, એ નો પસંદ કરી. तो दर्शकों, ये हैं भगीरथ सिंह चुड़ासमा, बहुत ही माहिर घोड़ियों के जानकार, चित्रावड़ से आए हैं और पहले तो काठियावाड़ी घोड़े रखते थे, अब मारवाड़ी घोड़े भी रखते हैं। और उन्होंने जो काठियावाड़ी घोड़े रखे हैं वो जब पहले रिंग होती थी काठियावाड़ी घोड़ों की, तब उनके अश्व जरूर जीत के आते थे। नमस्ते भगीरथ भाई। नमस्ते भाई। तो आप दोनों से एक सवाल काफ़ी दिनों से मेरे जहन में घूमता रहता है, काफ़ी लोगों से भी पूछती रहती हूँ। सिर्फ लंजिंग कराने से कोई नुकसान होता है या राइडिंग कराने से कोई फ़ायदा होता है, इसके बारे में बताइए। રાઇડિંગ તમે કરો, આ રિંગમાં ફેરવો, એનેથી એનું શરીરની કોઈ આમ હકડાય નહીં. રાઇડિંગ કરો તમે સીધું 3 કિલોમીટર, 2 કિલોમીટર, 4 કિલોમીટર, એટલે એક એની કસરત થઈ ગઈ. એટલે એની આ રગું બધું છૂટું થાય. આમાં ગોર તમે ફેરવો તો એને આમ વરવામાંની તકલીફ પડે, સીધું હાલતું હોય. એનાથી ફાયદા આ બધાય, એનું શરીરનો શેપ સારો રહે, તે પછી એની મજા આવે, તે પછી આ જે માનવાનો પ્રોબ્લેમ થાય એ નહીં થાય રનિંગ ઘોડું હોય તો. એટલે એનાથી એને ગરમી થાય, બધું બહારનું હવામાન જોઈ, એટલે એનાથી એ લાભ થાય અને એને મજા આવશે. જે અત્યારે આ ઘોડી છે એને તમે રાઇડિંગમાં ચાલુ રાખો ધીમે ધીમે, એમ કે કેદુની ઉભેલ હોય તમે એકદમ હાંકો તો ઓલી થઈ જાય. ધીમે ધીમે આ એક કસરત જ છે. પછી ધીમે 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 એને હાંકે રાખો, પછી સેટ થઈ જાય. પછી મજા એ કરશે આ રિંગ કરતા. બાકી તો આ તો રિંગમાં ને એમાં ખાલી ફેરવો એટલે એ શું થાય કે આમ બહુ તાજા ને એવા હોય કે આ ઘોડી બહુ સારી, અમે ન માની. तो भगीरथ जी ये बताइए कि एक पैडक के अंदर घोड़ी या घोड़ा दौड़ाते हैं और राइडिंग करते हैं, तो क्या दोनों के बॉडी स्ट्रक्चर में कोई फ़र्क दिखेगा? हाँ जी, हमें तो मैडम दिखता है फ़र्क। हम जो घोड़ी का राइडिंग करता है ना, उसकी जो ये छाती का भाग है वो चौड़ा होता है, उसका पूठे का भाग चौड़ा होता है, इसका जो ये पेट का भाग है वो जो ऐसे नहीं बढ़ जाता है वो नहीं बढ़ता है। और राइडिंग में जो घोड़ी रेगुलर चलती है उसको हमारे गुजराती में बोलते हैं मानने में कोई दिक्कत नहीं रहती। और वो जो पेडक में रहती, इसको ठंड भी चाहिए, तड़का भी चाहिए और बारिश भी चाहिए। एक के रूम में एसी में रख दो तो ये नहीं चलेगी, ये दिक्कत करेगी। तो आजकल राइडिंग तो बहुत कम करते हैं, जैसे बड़े बड़े ब्रीडर्स हो गए, बड़े स्टड फार्म्स हो गए, ज़्यादातर राइडिंग नहीं करते हैं, क्योंकि एक तो ब्रीडिंग में लगा देते हैं घोड़ी, तो प्रेग्नेंट है घोड़ी तो कैसे राइडिंग करेंगे, ये भी एक दिमाग में होता है। राइडिंग का मतलब वो नहीं है कि आप बैठ गए और दौड़ा के 10 किलोमीटर 5 किलोमीटर चला के गए। वॉक में ले जाओ, 2 किलोमीटर चला के आओ, 1 किलोमीटर इसकी जैसी परिस्थिति हो ऐसा चलाओ, 1 किलोमीटर चलाओ, 2 किलोमीटर चलाओ। लेकिन रेगुलर राइडिंग जो घोड़ी का होता है उसको कभी वो पेट पीट की दिक्कत नहीं आती है, उसको ठान लेने में कोई दिक्कत नहीं आती है। और जो पेडक में पूरी हुई घोड़ी होती है उसको डिलीवरी में भी तकलीफ पड़ती है। अच्छा। और जो रेगुलर चलती है ना उसको फर्क पड़ता है।
आप बोल रहे हैं कि ब्रीडिंग की घोड़ी, तो ब्रीडिंग का मतलब ये नहीं कि उसको एक्सरसाइज नहीं चाहिए, उसको भी एक्सरसाइज तो उसको भी चाहिए। हमारे में क्या है, हम तो कवर करके 9 महीने तक राइडिंग करते हैं। जैसे महीना बढ़ जाता है उसे राइडिंग कम करते हैं, लेकिन करते हैं। 9 महीने के बाद ऊपर नहीं बैठते तो ऐसे वॉक चलाते हैं, लेकिन उसको एक्सरसाइज तो चाहिए ही चाहिए घोड़े। लड्डू बापू, ये बताइए कि आप अपने घोड़े और घोड़ियों को खाना क्या देते हैं? ખાવામાં જોગાણમાં ચણા બાજરી જઉં એ બધું મિક્સ કરીને આપી, પણ નાની બચ્ચી હોય અને 5-6 મહિના થાય અને પછી જો એનું દૂધ પાવ તમે, જો એ જે બને છે એ ઘોડું બીજે જ નથી બનતું. અને दूध कौन सा, गाय का, भैंस का, ગાય कोई કાં ગા અને કાં બકરી, भी? अच्छा। પણ એ ચોખ્ખું. हम्म। બાકી આ ડેરીમાંથી તમે લઈને કે ભાઈ આને દૂધ ચાલુ કરો એ નહીં. ઘરે 4 ગાય महीने तो वो अपनी माँ का हाँ। दूध पीते हैं, उसके बाद आप चालू करते हैं गाय का दूध। હા तो कितना क्वांटिटी देना चाहिए? 1 लीटर, 2 लीटर दिन का? एक दिन का कितना देना चाहिए? એ અમારે ઘોડી હતી એને 5 લીટર હવાર દેતા, ઓહ। 5 હાંજી. अच्छा। એટલે પછી જેવી પીવા વાળી એમ અમુક ઓછું પીવે, પણ એને મૂળ દૂધ જોઈએ એમ, ભલે બકરીનું હોય ગાયનું, ભેંસનું નહીં. ભેંસનું દૂધથી એનું બધું જાડું થાય લોહી ને ઈ. એટલે એમાં મજા નહીં કરે. બાકી બકરી અને કાં ગાય, અને એનું જો ઠંડી વસેરી હોય અને એને એમ ખારી ગાયનું દૂધ પાવ તો એ ખારી થઈ છે. अच्छा। ખારી બહુ હોય અને દેશી ગા ઠંડી હોય એનું પૈસો તો એ ઠંડી થઈ છે. अच्छा। હા, એનો તફાવત એ લોહીમાં દૂધનું લોહી થાય છે ને એમાં આ બતાવે છે. हाँ हाँ। એ મારી નજરે 2 દાખલા છે. બાકી દૂધ તો તમે જેટલા દી પાવો એટલા દી સારું, મોટી ઘોડી થઈ જાય તો સારું. અને માખણ જો હવારમાં દીવો हाँ हाँ। તો એને એકે ન લાગે. कितना मक्खन? માખણ ભલે તમે 100 ગ્રામ દીવો, વધીને 200 ગ્રામ, પણ ડેઈલી સવાર કે છાશમાંથી નીકળ્યા ભેગું ताज़ा। ઓનેથી એનામાં બહુ બધું થાય એમ. बहुत बहुत धन्यवाद लड्डू भाई, भगीरथ सिंह जी, बहुत अच्छी जानकारी दी। उम्मीद है दर्शकों को भी अच्छा लगेगा। तो दर्शकों, ये सब अच्छी जानकारी आपने देखी होगी। उम्मीद है आपको ये एपिसोड अच्छा लगे, तो लाइक कीजिए, शेयर कीजिए, कमेंट कीजिए, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो सब्सक्राइब कीजिए। धन्यवाद।